શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું કે જે મનુષ્ય દિવસ અને રાત્રે શિવ મહાપડ ગ્રંથનો પાઠ કરે છે, પારણ કરે છે, દેવા ઇન્દ્ર પુરોગમઃ, દેવ સમૂહ સાથે ઇન્દ્ર વહાં ઉપસ્થિત રહે છે. શા માટે? इस મનુષ્યની સેવા માટે, એમની આજ્ઞાનું પાલન કરવા માટે, એમની આજ્ઞાનું અનુસરણ કરવા માટે. ઇન્દ્ર એકલા નહીં, દેવ સમૂહ સાથે ઇન્દ્ર ઉપસ્થિત રહે છે. પણ કોના માટે? દિવસ રાત્રે શિવ મહાપડ ગ્રંથનું અધ્યયન કરે છે. આધ્યાત્મિક અધ્યયન की ओर तो વાંચો. કાલ से शुरुआत. અરે કાલ શા માટે? આજ સાંજે જ બેસી જાઓ, આજનું કામ આજ કરો. કાલ શા માટે? અત્યારે વાળું પાણી કરીને, વાળું પાણી મતલબ સાંજનું ભોજન, અમારો કાઠિયાવાડી શબ્દ છે વાળું પાણી. અમે લોકો સાંજના ભોજનને વાળું કહીએ. સાંજનું વાળું કરી લે, એમ બોલીને વાળું 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 તો કૂતરા વાળું, એને પણ ખબર પડે કે આ સાંજનું ભોજન આપવાના છે. એટલે સાંજનું વાળું પાણી કરીને, કારણ કે સૌરાષ્ટ્રના કાઠિયાવાડના શબ્દો થોડાક અલગ પડે. વાળું પાણી કરીને એકદમ થોડા નિવૃત્ત થઈને બિસ્તરમાં જાઓ એ પહેલા શાંતિથી પોતાનું પૂજાનું જપનું આસન હોય, આસન બિછાવી દેવાનું, શિવ મહાપડ ગ્રંથને ખોલવાનું. ભગવાન કાલ શા માટે? આજ જ તે. કલ કરે સો આજ કરો, આજ કરે સો. અને કાલ તો સોમવાર છે, બીજો દિવસ હોવો જોઈએ. અને આપણા સૌના ઘરમાં તો શિવ મહાપડ ગ્રંથ હોય જ, હોય જ. કારણ કે આપણા તો ઈષ્ટદેવ મહાદેવ છે. અને તમને તો હું લલકારીને કહી શકું, કારણ કે તમે સૌ મહાદેવના સમર્પિત ભગવાનના અંશ છો. તપોધન બ્રાહ્મણ એટલે એ તો લોકોને ખબર નથી ને. તપોધન બ્રાહ્મણ એટલે સાક્ષાત શિવનું દર્શન છે, મહાદેવનું દર્શન છે. તપોધન સ્વયં શિવજીએ કહ્યું કે આ મારું દર્શન છે, મારા સ્વયંનું દર્શન, એ તપોધન છે. તેથી અત્યારે હું મહાદેવનું દર્શન કરી રહ્યો છું. આપ સૌના ચહેરા હું જોઈ રહ્યો છું. મારી એટલી બધી ઝાંખપ નથી આવી, મને દેખાય છે. કોઈનો ચહેરો આધ્યાત્મિકતાથી ભરેલો છે, કોઈનો ચહેરો અંદરથી એમ થોડુંક આમ વિચલિત છે. વિચલિત હોય ને ઘણા ઘણા કાંઈ. આજ તમે લગભગ 9 કે 10 વાગ્યાના નીકળ્યા છો પોથયાત્રામાં. એટલી મોટી લાંબી પોથયાત્રા, એટલું મોટું ડીજે સાઉન્ડ સાંભળ્યું છે, ફટાકડા ફોડ્યા હશે. ફટાકડા ફોડ્યા, હૃદયથી કોટી કોટી પ્રણામ, બહુ દિલથી મારા પ્રણામ. આગે ફટાકડો એ આંખને, નાકને, ગળાને અને ફેફડાને બધાને ડેમેજ કરે છે. બને ત્યાં સુધી આ ધુમાડાથી દૂર રહેવું જોઈએ. ડીજે સાઉન્ડ પ્રમાણસરનું વાગે તો સારું લાગે, બાકી તો બારીના કાચ તૂટી જાય એટલું ડીજે સાઉન્ડ વગડતું હોય. હવે કાચને તોડી નાખે તો આંખની શું હાલત હશે? પણ કોણ કહેવા જાય, કોણ કહે? તેથી कथा आयोजक पूरे तपोधन ब्राह्मण समाज का मैं बहुत धन्यवाद करता हूँ कि आपने पोथी यात्रा में पटाखे नहीं फोड़े. इस बदल खूब हृदय से हमारा आदर और प्रणाम. तो आज थी सांज थी शिव महापड़ ग्रंथ नो पाठ शुरू करिए. काले आपणो सोमवार नो बीजो दिवस. शिव महापड़ ग्रंथ नो एक श्लोक है, सप्त संहिता माधरात परिपूर्ण पढ़े देस्तुम. 7 संहिता સાથે જે શિવ મહાપડ ગ્રંથનો સંપૂર્ણ પાઠ કરે છે, સજીવન મુક્ત ઉચ્ચતે. એ મનુષ્ય જીવિત હોય તો પણ એ મનુષ્યને મુક્ત સમજવો. મુક્તિ માટે કોઈ સાધના, કોઈ ઉપાસના, કોઈ અનુષ્ઠાન, વિશેષ પ્રકારનો કોઈ યજ્ઞ, કોઈ તીર્થમાં જઈને કોઈ કર્મકાંડ થઈ શકે તો ઠીક છે. કાંઈ પણ ન થઈ શકે તો ખાલી જીવનમાં એકવાર પરિપૂર્ણ પઠે દસ્તુ, સંપૂર્ણ પૂર્ણ 7 સંહિતાઓ સાથે શિવ મહાપડ ગ્રંથનો પાઠ કરો. ભલે સંક્ષિપ્ત શિવ મહાપડ ગ્રંથ હોય, બાકી તો ગ્રંથ બહુ વિસ્તૃત છે, બહુ મોટો ગ્રંથ છે, જલ્દી ન થઈ શકે. અને ઘણી કથાઓ તો એવી છે કે આપણને સમજાય પણ નહીં, કારણ કે વિધિ વિધાનથી ભરેલો ગ્રંથ છે, પૂજા અર્ચનથી ભરેલો ગ્રંથ છે. આટલો સરળ ગ્રંથ નથી શિવ મહાપુરાણ કે આપણને સીધે સીધું સમજાય જાય.
અમારે પણ ભણવું પડે. અમે પણ આચાર્યોના ચરણોમાં બેસીને પૂછીએ કે આનું આ રીતે કેમ કરવું, શું કરવું, કઈ રીતે કહી શકાય. એનો અત્યારે તો શિવ મહાપડ ગ્રંથને લોકપ્રિયતા મળે છે. પહેલા ક્યાં શિવ મહાપડ ગ્રંથ સાંભળવો હોય તો વક્તાઓ પણ એટલા ઓછા હતા. બહુ જવલે જવલે કોઈ શિવ મહાપડ કથા ગાતું હતું. અત્યારે તો ભાગવતાચાર્યો પણ શિવ મહાપડ કથા ગાવા લાગ્યા છે ને. આજથી 25-30 વર્ષ પહેલા જયારે હું શિવ મહાપડ ગ્રંથ લઈને નીકળ્યો હતો ત્યારે કથા કહેનાર, કથા સાંભળનાર, કથાનું આયોજન કરનારા લગભગ કોઈ નહીં હતા. હું સ્વયં શિવ મહાપડ ગ્રંથ લઈને ફરતો હતો. કોઈ સાંભળનાર મળે, કોઈ આયોજન કરનાર મળે, કોઈ નહીં. અને આજે ગૌરવ થાય છે, આજે દરેક કથા કહેનાર આજે શિવ મહાપડ કથાને ગાવા લાગ્યા છે. અને આજે 30 વર્ષ પહેલા, કારણ કે મારો જન્મ શિવાલયમાં થયો છે, મને ખબર છે. શિવાલય કોઈ નહીં આવતું હતું. મહાશિવરાત્રિના દિવસે લોકો આવતા હતા ને એ ભાંગ પીવા વાળા, દર્શન કરવા વાળા ને ભાંગ પીવા વાળા લોકો આવતા હતા. અને આજે તમે જો ગામડે ગામડે શિવાલયોમાં ચરાડા કથા હતી તો બાજુનું કોઈ ગામ હતું, ગામનું નામ મને યાદ નહીં રહ્યું, પણ રામેશ્વર મહાદેવ પ્રતિષ્ઠા મહોત્સવ હતો. હું ગયો હતો, મને ખૂબ આનંદ થયો. એટલું સુંદર ભવ્ય દિવ્ય પૂછડી તમને ખબર છે ને, તો એ ગામ એટલું સુંદર રામેશ્વર મહાદેવનું શિવાલય. એટલે મને ખુશી થઈ કે વાહ મહાદેવ, શિવાલયનો જીર્ણોદ્ધાર થવા લાગ્યો છે. હવે આ સમાજનો ઉદ્ધાર થશે. ગામડે ગામડે શિવાલયનો ઉદ્ધાર થવા લાગ્યો છે. તો બહુ હૃદયથી પુનઃ પ્રાર્થના કરતા હું, आज से शाम से प्रारंभ शिव महापड़ ग्रंथ का हम प्रारंभ करें. शिव महापड़म तिलकम खलु सत पुराणम. शिव महापड़ ग्रंथ એ તિલક સમાન છે, વેદ સંમત ગ્રંથ છે. એક બાજુ તમે વેદને રાખો, એક બાજુ શિવ મહાપડ ગ્રંથને રાખો, સમાન, થોડું પણ ઉપર નીચે નહીં, એક સમાન છે. વેદના વિરુદ્ધમાં, વેદના વિપરીત એક પણ વાત નથી. સત્યથી ભરેલો ગ્રંથ છે, સાક્ષાત મહાદેવનું સ્વરૂપ છે. જે આ ગ્રંથનું અધ્યયન કરે છે, પાઠ કરે, પારણ કરે છે, ભગવાન સ્વયં શિવ તેને પ્રેમ કરે છે, મહાદેવ તેનો આદર કરે છે તેનો. એટલે શિવ મહાપડ ગ્રંથ કોઈ સામાન્ય ગ્રંથ નથી. આપણા માટે તો આપણા ઈષ્ટનો ગ્રંથ છે ને. આપણે સૌના ઈષ્ટદેવ ભગવાન મહાદેવ છે. હું પણ દસનામ છું, મારા ઈષ્ટદેવ પણ મહાદેવ છે. તમે સૌ તપોધન બ્રાહ્મણો છો તો તમારા ઈષ્ટદેવ પણ ભગવાન મહાદેવ છે. આપણે સૌ શિવના પૂજારી છીએ, આપણે સૌ શિવને સમર્પિત છીએ. એક વાત કહું ખાનગીમાં, આમાં ક્યાં ખાનગીમાં રહેવાનું છે? આખા દુનિયાના દરેક સમાજના માણસો સંપ્રદાયથી પ્રભાવિત થયા છે. આખી દુનિયાના માણસો, બધા સમાજના લોકો કોઈને કોઈ સંપ્રદાયથી પ્રભાવિત થયા છે. પણ આ તપોધન બ્રાહ્મણો અને અમારો દસનામ સમાજ મહાદેવને નથી છોડ્યા. તેને શિવની સામે નિરંતર મહાદેવનું અર્ચન કરતા રહ્યા, મહાદેવની આરતી કરતા રહ્યા, મહાદેવનું પૂજન કરતા રહ્યા, બાબાને જલ ચડાવતા રહ્યા. ઓમ નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય પશુનાપતિ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. નિરંતર ભગવાન શિવનું પૂજન કરતા રહ્યા, શિવનું અર્ચન કરતા રહ્યા. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ જત્ર્યાવતમ ત્રિજન્માપામ પત્ર મહાદેવ કો ચડાવતા રહ્યા, પુષ્પ ચડાવતા રહ્યા, મહાદેવની સામે કાલા વાલા કરતા રહ્યા. એ તપોધન, એ દસનામ, એ પરંપરા અમારી શિવ છે. કઈ ના હોય, એક જળનો લોટો લઈ મહાદેવને ચડાવ્યો. નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય પશુનામ પતય નિત્યમ ઉગ્રાય ચ તપર્દિને મહાદેવાય ભીમાય ત્ર્યંબકાય શિવાય ચ ઈશાનાય મખગ્નાય નમસ્તે મખકા કુમાર ગુરુવે નિત્યમ નીલગ્રીવાય વેધસે વિલોહિતાય ધૂમ્રાય વ્યાધિને પરાજિતે નમઃ સહસ્ર શીર્ષાય સહસ્ર ભુજમન્યવે
सहस्रनेत्रपादाय नमः सांख्याय कर्मणे नमो हिरण्यवर्णाय हिरण्यकवचाय च भक्तानुकम्पिने नित्यं सिद्ध्यता नो वरः प्रभु एवं स्तुत्वा महादेवम् वासुदेव सहार्जुन प्रसादयामास भवम् तदा शास्त्रोपलब्धयो शिवाय नमः ओम हराय नमः मृडाय नमः रुद्राय नमः पुष्कराय नमः पुष्पलोचनाय नमः अर्थिगम्याय नमः सदाचार सर्वाय नमः शम्भूर्महेश्वराय नमः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। इसलिए शिव महापणम तिलकम खलु सर्वं तिलक समान। ये शिव महापणम કોઈ સામાન્ય ગ્રંથ નથી. इसलिए બે કામ યાદ રાખવાના છે. આજથી શાંતિથી શિવ મહાપણ ગ્રંથનો પાઠ કરવાનું, કારણ કે શ્લોગન તમે આપ્યું છે આધ્યાત્મિકતાથી અધ્યયન की ओर. સ્લોગન તમે આજથી શરૂ કરો, અધ્યયન પાઠ શરૂ કરો. કાલે કથામાં આવવાનું ભસ્મનું ત્રિપુંડ કરી ઓમ અગ્નિથી ભસ્મ આયુર્થી ભસ્મ જલમિથી ભસ્મ સ્થલમિથી ભસ્મ વ્યોમમિથી ભસ્મ સર્વ હવા ઇદમ ભસ્માની મનયુતાની ચક્ષુનાની ભસ્માની ઓમ ત્ર્યંબકમ જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વંદનાર્થમ ઓમ હરિ ઓમ अग्निरिति भवन में भस्म का त्रिपुंड करे, वायुरिति भस्म जलमिति भस्म अग्नि उसको कैसे जलाता है? वो मेरा काल है, वो हमारा महाकाल है। महादेव महादेव सर्वगुण हवा मनयेता चक्षुर्भस्मानियोमुद्रायुखं कस्यपस्य त्रायुखं वचदेवे अस्तु त्रायुखं ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनम् मृत्योर्मोक्षीयमामृतात् ॐ नमः शिवाय ओम नमः शिवाय ओम नमः ओम नमः शिवाय। ध्यान दीजिए, कथा में कोई एक बार ओम नमः शिवाय बोले ना, एकम व कोटि गुणितम, एक बार ओम नमः शिवाय बोलने से 1 करोड़ बार बोलने का फल मिलता है। इसलिए कथा सुनते सुनते क्या करना चाहिए? ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। और एक बात बहुत महत्वनी, देव ने महादेव ની કથામાં ફરક કેટલો? દેવની કથા જે સાંભળે છે તેનું જ કલ્યાણ થાય, તેનું જ કલ્યાણ થાય. મહાદેવની જે કથા સાંભળે છે તેમનું પણ કલ્યાણ થાય ને તેના પૂરા પરિવારનું પણ કલ્યાણ થાય. એ મહાદેવની કથા છે. સાંભળે તેનું પણ કલ્યાણ થાય ને તેના સંપૂર્ણ પરિવારનું કલ્યાણ થાય. જેટલા જેટલા ફૂલ ખીલેલા હોય ને એ સૌને પોષણ મળે. કારણ કે શિવ આપણું મૂળ છે ને, મૂળમાં જલ અર્પણ કરીએ તો મૂળ દ્વારા, થડ દ્વારા, ડાળી દ્વારા એક એક પરંગને પાણી મળી જાય. તેમ એક વ્યક્તિ કોઈ કથા સાંભળતો હોય ને આખા પરિવારને તેનું પુણ્ય મળે છે. આખો પરિવાર હસતો ખેલતો આહલાદિત આનંદિત રહે. તેથી આપણે કોઈ દેવની કથા નથી સાંભળી રહી, આપણે સૌ દેવોના દેવ
મહાદેવની કથા સાંભળી રહ્યા છે. इसलिए शिव महापणम तिलकम, तिलक समान. शैवं पुराण तिलकं खलु सत्पुराणम् वेदांत वेद विलसत् पर वस्तु गीतम् यो वे पठे च शृणुयात् परमादरेण. आदर के साथ आदरण श्रवण करे, लेकिन आदर के साथ श्रवण करे तो शंभो प्रियः सहीलवे परमागति. गति नहीं, गति नहीं. शंभो प्रियः सहीलवे परमागति. परम गति, जहां जाने से कभी गिरने का भय नहीं. गति नहीं, परम गति. जहां पहुंच गए वहां से कभी गिरने का भय नहीं. वहां मेरी सुरक्षा है. जहां रक्षक महादेव है उसको कहते परमाम गति. इसलिए महादेव की कथा जो सुनते हैं उसकी गति नहीं, परमाम गति, उसकी परम गति होती है. शिव महापुराण ग्रंथ में बहुत सुंदर सुंदर बातें हैं. तवे जीवनम धन्य. जो महादेव की कथा सुन रहा है उसका जीवन धन्य है. जन्म सफलम. जो कुछ मैं आपके सामने बोल रहा हूं सब कुछ भगवान व्यास जी ने गाया. इनमें से कहीं से निकाल निकाल कर आपके समक्ष में कहने का प्रयास करता हूं. अब शिव महापुराण लेकर बैठोगे तो इसमें कहीं मेल नहीं पड़ेगा आपका, कहीं नहीं. कई लोग शिव महापुराण ग्रंथ लेकर बैठते हैं कि ये आएगा ये आएगा, इसमें कुछ नहीं आएगा. इधर से इधर से इधर से नवनीत बनाता हूं. दूध में नवनीत नहीं दिखाई देता, दही में नवनीत नहीं दिखाई देता. उसको हम गुजराती में तो वलो ये एमांथी પછી નવનીત નીકળે છે. તવેવ જીવનમ ધન્ય. तवेव जीवनं धन्यम्. जो महादेव की कथा सुन रहे हैं कोई धन्य. एक बात હૃદયથી કહું છું ગુજરાતીમાં, તમારા ગામડેથી તમે કથા સાંભળવા આવતા હો અને તમારી 4 વ્હીલ ગાડીમાં એકાદી જગ્યા હોય તો એકાદા વ્યક્તિને બેસાડતા આવજો. તમે 2 વ્હીલ લઈને આવતા હો, 2 વ્હીલમાં તમારી પાછળ જો એકાદી જગ્યા ખાલી હોય તો બેહાડતા આવજો. જો સાંભળો, આપણે કથા સાંભળીએ તો આપણને પુણ્ય મળે, પણ આપણી સાથે કોઈને લાવીને એ કથા સાંભળે એનું પુણ્ય આપણને મળે. પણ એને નહીં કહેવાનું પાછું, નકર નહીં આવે કે હું 3 કલાક કથા સાંભળું પુણ્ય તને મળે તો મારે શા માટે આવવું જોઈએ ભાઈ. એટલે આપણી ખાનગી વાત. એમને નહીં કહેવાનું કે તું કથા સાંભળ તો તું કથા સાંભળે એનું પુણ્ય મને મળે, પણ એમને એમ કહેવાનું કે તું કથા સાંભળે તને તો પુણ્ય મળે જ, પણ હું તને સાથે લાવું તો મને અધિક પુણ્ય મળે, એટલે તું મારી સાથે આવ. નજીકમાં કોઈ ગામ નથી, આપણે જોઈએ છીએ તો બધા દૂર દૂરથી આવવું પડે છે. અને અમે તો ત્યાં સુધી અમારે સૌરાષ્ટ્રમાં કથા હોય ત્યારે કહેતા હોય છે કે સરકારે છૂટ આપી ટ્રેક્ટરમાં બેસવાની. ભગવાને તમને ખેતી કરવા માટે ટ્રેક્ટર આપ્યો તો લારી જોડી દો અને જેટલા હમાય એટલા ટ્રેક્ટરમાં બેહાડી દો અને ઠલવી દો. ગામડે ગામડેથી ટ્રેક્ટરો આવે, ગામડે ગામડેથી ટ્રેક્ટરો આવે. ગામમાં હાથ પાડી દે ભાઈ ભગવાન મને ટ્રેક્ટર આપ્યું, કાલ સવારમાં કાલ બપોરે પછી જવાનું છે, 3 વાગે કથાનો શરૂ થાય છે તો અહીંથી 15-અડધો કલાક થાય છે તો અમે 2 વાગે 2:15 2:30 વાગે ટ્રેક્ટર મૂકી દઈશું. જેને આવું એ ટ્રેક્ટરમાં બેસી જાય. પાછું ટ્રેક્ટર છાંયડે મૂકો, નગર ગરમ ધગધગતું ટ્રેક્ટર હશે બે હા એની પાછું. તેથી ગામડે ગામડે ગામડેથી જેને જેને ભગવાને સગવડતા આપી છે સૌ ભાઈઓ બહેનો વડીલોને કથામાં લાવે. ને આપણા થકી કોઈ કથા સાંભળે એના હૃદયમાં જો ભગવાન શિવજીની ભક્તિનો દીપ પ્રગટ થઈ જાય, સમજી લેવું એના હૃદયમાં દીપ પ્રગટ તો થયો છે, પણ તમે શિવાલયમાં દીપ માળા પ્રગટ કરી દીધી છે. એના હૃદયમાં મહાદેવની ભક્તિનો દીપ પ્રજ્વલિત થાય. इसलिए कहा तवेव जीवनम धन्य. જે કથા સાંભળે છે તેનું જીવન ધન્ય છે. तवेव जीवनं धन्यं तवेव जन्म सफलम्. તેનો જન્મ સફળ. જે મહાદેવની કથા સાંભળે છે
તેનો જન્મ સફળ, તેનું જીવન ધન્ય છે. ને હવે તવેવ જનની ધન્ય, તવેવ જનકો તવેવ જનની ધન્ય, તવેવ જનકો ધન્ય. જે કથા સાંભળે છે તેની માતુશ્રી ધન્ય છે, જે કથા સાંભળે તેના પિતાશ્રી ધન્ય છે. તેથી કથાનો પહેલો દિવસ છે. આપ સૌ ઉપસ્થિત છો, તમને તો મારા હૃદયથી પ્રણામ છે, પણ આપ સૌના માતા પિતાને મેં ગિરિબાપુ હૃદયથી કોટી કોટી પ્રણામ કરું છું. કારણ કે ભગવત માર્ગ ત્યારે મળે છે, આપણું પણ પૂર્વજન્મનું પુણ્ય હોય ને આપણા પૂર્વજોનું પણ પુણ્ય હોય, અને સૌના પુણ્યો જ્યારે ભેગા થયા હોય ત્યારે આ માર્ગ મળે છે. ભાઈ, આ માર્ગ સુરાનો પુરાનો, કાયર નરના કામ નથી. ભાઈ, સુરા પણ હોય અને અંતરથી પૂરા પણ હોય. ભક્તિનો માર્ગ ખાંડાની ધાર છે. ભાઈ, સૌનું કામ નથી. કથા સાંભળ્યા પછી, કથા શ્રવણ કર્યા પછી, કથામાંથી કંઈક ગ્રહણ કરી જીવનમાં ઉતારવું. કાલે હું પૂછીશ કે કોને કોને શિવપુરાણનો પાઠ કર્યો, કેટલા ઘણા નાપાસ થાય અને ઘણા પાસ થઈ જશે કે અમે શાંતિ શરૂઆત કરી દીધી. અને ઘણા 7 દિવસમાં શિવમાં આપણે ગ્રંથ વાંચન કરીને પૂરું પણ કરી નાખે, કારણ કે સ્લોગન જ છે અધ્યયન की ओर, तो जाना ही पड़ेगा अध्ययन की ओर. હવે ભગવાન વ્યાસ કહે છે કે જેને કથા સાંભળી છે તેના કુલને પણ મારા પ્રણામ છે. ભગવાન વ્યાસ કહે પૂર્વજોને પ્રણામ કરે છે. જે કથા સાંભળે છે તેના દાદા, તેના પરદાદા, તેના પૂર્વજોનો પગે લાગુ છું. જે માણસ કથા સાંભળે તેના પૂર્વજોનો પ્રણામ કરું છું. વ્યાસ ભગવાન સ્વયં. તવેવ કુલમુત્કૃષ્ટમ, તવેવ કુલમુત્કૃષ્ટમ, તવેવ કુલ પરંપરા, પૂરી કુલ પરંપરા. અમારા દાદા પરદાદા, આપણા 2 કુલ હોય ને, એક પિતૃપક્ષ હોય ને એક માતૃપક્ષ હોય, નાના નાની હોય, એ કુલને પણ પ્રણામ કરીએ. અને આપણા પિતાના બાપુજી, દાદા દાદી, દાદી દાદી, બંને કુલોને પ્રણામ છે ને. કારણ કે સંસ્કાર તો બંને તરફથી મળે ને. આપણને મોસાળના પણ સંસ્કાર તો હોય ને. ઘણા મામા જેવા હોય, ઘણા માસી જેવા હોય, ઘણા ફઈબા જેવા હોય, માથા ભારે. એટલે કોઈ ફઈબા હોય તો ખોટું નહીં લગાડતા. ઘણા ફઈબા જેવા હોય, મોઢું ચડાવી રાખે, ખબર નહીં ફઈબાને હું કરડી ગયું છું. થોડા ઘાસો ફઈબા. ઘણા મોહળ પક્ષો પર હોય, મામા જેવા હોય, નાની જેવા હોય, નાના જેવા હોય. અને તવેવ કુલ, તવેવ કુલમુત્કૃષ્ટમ, સત્યમ સત્યમ ન સંશયઃ, યતઃ સદા શિવેવ દ્રશિત્વહિ રાજતે, દ્રશિત્વહિ રાજતે. જેના હૃદયમાં ભગવાન મહાદેવની ભક્તિ રાજ કરે છે તેને હું પ્રણામ કરું છું. અને આપણે સૌ તો આપણા માટે ગૌરવ કરીએ. આપણા હૃદયમાં કોણ હોય? મહાદેવ જ હોય ને. તપોધન ઓફિસર હોય, પ્રોફેસર હોય, કે તપોધન મોટો ઉદ્યોગપતિ હોય કે બિલ્ડર હોય, કોઈ પણ ક્ષેત્રમાં હોય, હું વિશ્વાસથી કહી શકું છું કે તપોધનના હૃદયમાં મહાદેવ જ હોય. એનામાં ભરપૂર મહાદેવની ભક્તિ. પછી તપોધનનો દીકરો હોય કે તપોધનની દીકરી હોય, એ મહાદેવને સમર્પિત હોય છે. અને આપણે સૌનું કર્તવ્ય છે શિવ ધર્મનો પ્રચાર પ્રસાર કરવો. અમને તો આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજે સોંપેલું છે. અમારા 10 સંન્યાસી હોય છે, એ લોકો સંન્યાસ ધર્મનો અંગીકાર કરે. એમાં કોઈ પણ હોય, ગિરી પૂરી ભારતી કોઈ પણ થઈ શકે, ગમે જાતના. પણ અમારું એક સમાજ છે 10 નામ, એ લોકો ગિરિપુરી ભારતી લગાવી શકે, ગોસ્વામી નહીં લગાવી શકે. અમે લોકો ગોસ્વામી લગાવી. અમે લોકો 10 નામ લગાવી, 10 નામ ગોસ્વામી, 10 નામાને નમો નમઃ. બીજી કોઈ જાતિના માણસો સંન્યાસ લે તો એ ગિરી થઈ શકે, પૂરી થઈ શકે, ભારતી થઈ શકે, વન થઈ શકે, અરણ્ય થઈ શકે ને. પણ 10 નામ થઈ શકે? ગોસ્વામી થઈ શકે નહીં. તેથી અમારા સમાજને કહું છું કે તમારા નામને આગળ ગોસ્વામી લગાવો.
નામ હોય ગોસ્વામી, મહેશગીરી, રામગીરી, બસ ગોસ્વામી લગાવો તો ખબર પડે કે આ જાતિ છે. એ સૌ શિવને સમર્પિત છે. દશનામાને ગિરિપુરી ભારતી, ગિરિપુરી ભારતી, ઉતારે શંકરને આરતી. ગિરિપુરી ભારતી, પર્વત સાગર સરસ્વતી, વન અરણ્ય તીર્થ આશ્રમ દશનામાની નમો નમઃ, દશનામાની નમો નમઃ. આપ સૌના ભાગ્યની પુનઃની સરાહના કરી કથાને વિરામ તરફ લઈ જઈએ. આવતીકાલે સમયસર 3 વાગે કથાનો પ્રારંભ કરશું. આપણે 10-15 મિનિટ આરતીમાં જશે, 10 મિનિટ કાંઈ ઔપચારિકતા કરવામાં જશે. હિતેન્દ્રભાઈ કહ્યું પણ એ પહેલા થોડુંક ડાક ડમરું કરી લે અને ત્યાર પછી ઔપચારિકતા, ત્યાર પછી આરતી. તાલી મહાદેવને વહાલી. શિવ તાંડવનાચે, શિવ તાંડવનાચે, મન વાલું વાલું શિવજીનું નામ લાગરું વાગે. શિવ તાંડવનાચે, શિવ તાંડવનાચે, મન વાલું વાલું શિવજીનું નામ લાગે. ભાલે ત્રિપુટ ચંદ્ર આત્મા શોભે છે ત્રિશૂળ, કાને કુંડળ ગલે સર્પો પહેરા છે અદ્ભુત, કાને કુંડળ ગલે સર્પો પહેરા છે અદ્ભુત. શિવ તાંડવ નાચે ને ચૌદ બ્રહ્માંડ ગાજે, ચૌદ બ્રહ્માંડ ગાજે, મન વાલું વાલું શિવજીનું નામ લાગે. ડાકડમરું વાગે ને શિવ તાંડવ નાચે, શિવ તાંડવ નાચે, મન વાલું વાલું શિવજીનું નામ લાગે. पार्वती माँ गणेश कार्तिक जो आया साथ पार्वती माँ, ब्रह्मा विष्णु इंद्र आया सौ संगार, ब्रह्मा विष्णु इंद्र आया सौ संगार. नारद वीणा रे बजाड़े संगीत गूंजी गाजे, संगीत गूंजी गाजे, मन वालो वालो શિવજીનું નામ લાગે. ડાકડમરું વાગે ને શિવ તાંડવ નાચે, શિવ તાંડવ નાચે, મન વાલું વાલું શિવજીનું નામ લાગે.
समाधि टूटी आया कैलाश धाम हर हर शंभु पूजी उठे नाम हर हर शंभु पूजी उठे नाम पगमा घूंघर बांधी रे नंदी ताल्या पे मनवालू वालू शिव जी નું નામ લાવે બાપ ડમરુ વાગે ને શિવ તાંડવ નાચે मनवालू वालू शिवजी નું નામ લાગે હે મહાદેવ महादेव कृपाती उज्जवल थया गिरी कहे महादेव कृपाती उज्जवल थया भक्तोनी तू रक्षा करजे त्रिशूल लईने हार भक्तोनी तू रक्षा करजे त्रिशूल लईने हार साथे भूत पिशाच देवो नाचे आज देवो नाचे मनवालू वालू शिवजी નું નામ લાવે પાક ડમરુ વાગે ને શિવ તાંડવ નાચે मनवालू वालू शिवजी નું નામ લાગે बाबा को याद करे तो फरियाद नहीं रहेगी महादेव अरे प्रेम से गाओ दिल से गाओ प्रेम से गाओ दिल से गाओ अरे दिल से गाओ प्यार से गाओ दिल से गाओ प्यार से गाओ अरे भाइयों गाओ बहनों गाओ भाइयों गाओ बहनों गाओ अरे भाइयों गाओ बहनों गाओ भाइयों गाओ बहनों गाओ सब मिलकर गाओ हरि ओम नमः शिवाय सब मिलकर गाओ हरि ओम नमः शिवाय ओम नमः शिवाय 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 हरि ओम नमः शिवाय भाल में शोभे चंदा बोले बोले भाल में शोभे चंदा बोले जटा में बहती गंगा बोले जटा में बहती गंगा बोले हर संग में रहती गिरजा बोले संग में रहती गिरजा बोले हर कुंडल बोले कमंडल बोले कुंडल बोले कमंडल बोले हर कुंडल बोले कमंडल बोले कुंडल बोले कमंडल बोले सब मिलकर बोले हरि ओम नमः शिवाय
डाली माला बोले, गले में डाली माला बोले, भूत बोले प्रेत बोले, भूत बोले प्रेत बोले, हर शृंगी बोले भृंगी बोले, भृंगी बोले भृंगी बोले, हर शृंगी बोले भृंगी बोले, भृंगी बोले भृंगी बोले, सब मिलकर बोले हरि ओम नमः शिवाय, मिलकर बोले हरि ओम नमः शिवाय, ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय,